પાયલીની વિબગ્યોર સ્કૂલ દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટનો મામલો 1 મહિના બાદ વાલીઓ ફરી ડીઈઓ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા। વડોદરાના પાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલ પર ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ફી વસૂલવાના આરોપો લાગ્યા છે। વાલીઓએ સ્કૂલ પર એફઆરસીના આદેશોનું પાલન ન કરવા અને વધુ ફી માંગવાનો આરોપ લગાવ્યો છે। ડીઈઓ અને એફઆરસી દ્વારા અનેક ફરિયાદો અને હસ્તક્ષેપો છતાં આ મુદ્દો હજી સુધી ઉકેલાયો નથી। અગાઉ સ્કૂલ પર 30,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા નથી। વાલીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને દાવો કર્યો છે કે સ્કૂલ સંચાલન છેલ્લા 3 વર્ષથી એફઆરસીના માર્ગદર્શકોની અવગણના કરી રહ્યું છે। તેઓએ આરોપ લગાવ્યો છે કે સ્કૂલ વૈકલ્પિક ફી અને અન્ય ચાર્જના નામે વાલીઓનું શોષણ કરી રહી છે। ડીઈઓએ ખાતરી આપી છે કે તપાસ ચાલી રહી છે અને જો સ્કૂલ દોષિત સાબિત થશે તો કડક પગલાં લેવામાં આવશે। એફઆરસીએ સ્કૂલને વાલીઓ પાસેથી વસૂલ કરેલી વધારાની ફી પરત કરવા માટે પણ આદેશ આપ્યો છે। જોકે વાલીઓનો દાવો છે કે સ્કૂલ આદેશોનું પાલન કરી રહી નથી। તેઓએ માંગ કરી છે કે જો સ્કૂલ નિયમોનું ઉલ્લંઘન ચાલુ રાખશે તો તેની એનઓસી રદ કરવામાં આવશે। ડીઈઓએ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા પછી એનઓસી રદ કરવાની ભલામણ કરવામાં આવશે। આ કેસ ખાનગી શાળાઓ દ્વારા નિયમનકારી ધોરણોની અવગણનાને કારણે વાલીઓ દ્વારા સામનો કરાયેલ પડકારોને પ્રકાશમાં લાવે છે। તે ફી માળખામાં પારદર્શકતા અને ન્યાયસંગતતા સુનિશ્ચિત કરવા માટે નિયમોના કડક અમલની જરૂરિયાતને પણ દર્શાવે છે। અધિકારીઓ પાસેથી આ મુદ્દાને ઉકેલવા અને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતોને સુરક્ષિત કરવા માટે નિર્ણાયક પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે। તો હું જસ્ટ કન્ક્લુડ કરવા માંગીશ, આટલું બધું લાંબુ દેર ઇઝ નો પોઈન્ટ ઇન ડ્રેગિંગ થિંગ્સ, બરાબર। અમે લોકો છેલ્લા 3 વર્ષથી વી હેવ બીન વિઝિટિંગ ધી ડીઈઓ ઓફિસ એન્ડ મીટિંગ એફઆરસી પીપલ। અમે પૂરતા પુરાવાની સાથે જે એડિશનલ ડોક્યુમેન્ટ્સ જોઈતા છે એ બધા આપ્યા છે, જેના બેઝિસ પર ઘણી બધી આઇટમ્સ છે જે એફઆરસી ઓર્ડર પ્રમાણે જે આવતી હોય એવી ઘણી બધી આઇટમ્સ છે જે ક્વેશ્ચનમાં છે બાય લો। હવે સૌથી પહેલો મુદ્દો એ છે અહીંયા કે લો નામનો કોઈ વર્ડ જ નથી, ઓકે। અહીંયા દેર ઇઝ નો લો, બરાબર। કારણ કે એક સૌથી મોટો પ્રોબ્લેમ અમને એવું લાગે છે કે ઇમ્પ્લિમેન્ટેશનનો છે। હવે અમે કન્ફ્યુઝ લોટ ઓફ પેરેન્ટ્સ છે જે સ્કૂલ પાસે જઈએ તો સ્કૂલ કહે છે અમે પ્રાઇમ છે, અહીંયા આવીએ તો આ લોકો કહે છે કે અમે ગુજરાત સરકાર તરફથી માન્ય જે એફઆરસી કમિટી છે, જે ડીઈઓ નિયુક્ત થયા છે, એટલે ઘણા બધા ડીઈઓ બી ચેન્જ થઈ ગયા, એટલે હું તો હમણાં જ આવ્યો છું, એટલે આઈ મે નો હિમ એન્ડ વ્યાસ સાહેબ। સો આની અંદર એવું છે કે અમને છે ને શટલકોકની જેમ વાપરે છે, બરાબર, પેરેન્ટ્સને। તો અમને એ જ નથી સમજાતું કે આમાં સ્કૂલ સાચું છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાચું છે। ગવર્મેન્ટ ઓફ ગુજરાત જો સાચું હોય અને લોને જો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો પીસી સાહેબ સૌથી પહેલાં, બરાબર, કારણ કે અમને ધમકી ભર્યો લેટર મળ્યો છે જે આપ સૌને આપી દેવામાં આવશે। બીજો, કલેક્ટરશ્રી એ શું કરી રહ્યા છે, બરાબર। આજે સવાલ 1241 બચ્ચા એઝ પર એફઆરસી ઓર્ડરનો આવીને થયો છે કે એવું નથી કે હું મારા એક બચ્ચા માટે છું, મારો કન્ફ્યુઝન નથી સ્કૂલ દૂર કરતી। ડીઈઓ સાહેબ અમને ભલતા વાયદાઓ કરે છે, દંડ ફટકાર્યું, વી આર હેપી, પણ એનાથી અમને શું? તમારા કાયદાની લડતમાં અમને શું મળી રહ્યું છે? એઝ અ પેરેન્ટ અમે શટલકોકની તેમ આમથી તેમ ફરી રહ્યા છે। થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે આપણા માનનીય એજ્યુકેશન મિનિસ્ટર છે ડિંડોર સાહેબ, જે પોતે પીએચડી છે અમદાવાદથી, એમને મારું સ્ટ્રેટ અવે નિવેદન છે, કેન હી કમ ડાઉન ઓર કેન હી બ્રિંગ અ ચેન્જ ઇન ધ એજ્યુકેશન સિસ્ટમ, જેના માટે એમને એક બહુ સારી એવી એ બી મળી છે, એનપીએસના ઇમ્પ્લિમેન્ટેશનમાં। તો જો એફઆરસી એ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો આપ સૌના માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું કે સાહેબ આ ડિપાર્ટમેન્ટ બંધ કરી દો, એટલે અમને ખબર પડે કે અમે મનમાં જો અમને લાગતું હોય કે અમે છેતરાઈએ છીએ તો અમે એ તો બંધ થઈ જાય ને। વી રિમેન લોયલ ટુ અવર સ્કૂલ। આવું અમને ખોટું દોરીને આમથી તેમ દોડાવો નહીં। સો એક જ મારી વિનંતી છે કે આ 3-4 વ્યક્તિઓના મેં નામ લીધા, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને એજ્યુકેશન મિનિસ્ટર, જો આ લોકો આમાં કંઈ કરી શકતા હોય તો અમને છે આ અમારું છેલ્લું મીડિયા પ્રેઝન્ટેશન છે, બરાબર। એઝ પર અવર સ્કૂલ અમને ક્લિયર લેટર આપેલું છે જેની કોપી હમણાં આપશે તમને। ઓકે, આગળ શું? વી ડોન્ટ નો, અમે હવે આવવાના જ નથી, વી આર નોટ ઇન્ટરેસ્ટેડ। છોકરાઓનું ભવિષ્ય શું? એ હવે જો સાહેબે તો કહી દીધું કે વિબગ્યોર એકલું છે તો પછી બીજી સ્કૂલ છે। હવે જો મને ડીઈઓ ઓફિસર આવું કહી શકે તો સાહેબ પછી મારે તો એ જ વિચારવું પડે ને, હું અહીંયા ધક્કા ખાવા આવું? મારા નોકરી ધંધા નથી કરવાના? શું નામ તમારું? પ્રણવ।
પ્રણવ શ્રીવાસ્તવ. વિગત સ્કૂલના પેરેન્ટ્સ આવેલ છે. સ્કૂલની અરજી આપણે હમણાં જ સ્કૂલની અનિયમિતતા અને જોગવાઈ દીપક બદલ 30,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ ઉપરાંત શાળાની હજી પણ જોગ હુકમી ચાલુ છે. એ જોગ હુકમી જોતા શાળાની સામે એક આરટીએ મુજબ તપાસ કમિટી બનાવીશું અને 2 દિવસમાં એનો અહેવાલ આવશે અને એ અહેવાલને ધ્યાને લઈને એની જે એનઓસી છે એ કેન્સલ કરવાનું પણ આપણે સરકારમાં લખીશું. કયા નિયમો આ લોકો પાલન કરવું છે જે લોકો નથી કરી રહ્યા? શાળાએ સરકારશ્રીના જે નિયમો બનાવેલ છે, એફઆરસીના જે નિયમો બનાવેલ છે એ પાલન ચોક્કસપણે કરવા જોઈએ. પણ આ શાળા જે સરકારના જે નિયમો બાબતે વારે ઘડીએ કોર્ટમાં જતી રહે છે, એટલે એ સંદર્ભે થોડોક ડિસ્પ્યુટ થયેલ છે. પરંતુ સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડ હોય, કોઈ પણ શાળા હોય એ સરકારના નિયમોનું પાલન કરવા બંધાયેલી છે. થેન્ક યુ. વાલીઓ કહી રહ્યા છે કે એ લોકો ફીસ વધારે લઈ રહ્યા છે, એફઆરસીના મુદતથી વધારે. આપણે કઈ તપાસમાં ખબર પડી જાય? તપાસમાં એની અનિયમિતતા બહાર છે એ એટલે કે જોગવાઈના ભંગની દંડ બદલ જ આપણે 30,000નો દંડ કર્યો છે અને વધારે એની માન્યતા રદ માટે લખીશું. આ ટૂંકમાં સરકાર અને શિક્ષણ વિભાગ વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે છે. અચ્છા, વાલીઓ એવું કહે છે કે સ્કૂલના સંચાલક સાથે આપને અત્યારે વાત થઈ, શું વાત? એવી કોઈ વાત થઈ જ નથી. થેન્ક યુ.